ભાવનગરના રૂવાપરી રોડ બ્રાહ્મણ તલાવડી વિસ્તારમાં આવેલા ખલાસી સોસાયટીમાં રહેતા યુવક પર શેરીમાં રહેતા શખ્સે લાકડાના ધોકા વડે માથાના ભાગે હુમલો કરતા યુવકને ગંભીર હાલતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના રૂવાપરી રોડ બ્રાહ્મણ તલાવડી વિસ્તારમાં આવેલા ખલાસી સોસાયટીમાં ગઈકાલે રાત્રે સોસાયટીના લોકો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ફટાકડા ફોડતા હતા। તે દરમિયાન સોસાયટીમાં આવેલા પ્લોટ નંબર 62માં રહેતા તેજસભાઈ છગનભાઈ બારૈયા અને તેમના પત્ની મલાની બહેન મોટરસાયકલ પર બહાર જવા માટે નીકળ્યા હતા। ત્યારે ભૂલથી તેમનું બાઇક ફટાકડાને અડી જતા ફટાકડો આડો પડી જતા તેજસભાઈના ઘરની સામેના ભાગે રહેતા સમીર સુમનભાઈ ગોહિલ અને જયદીપ સુમનભાઈ ગોહિલે તેજસભાઈ સાથે ઝઘડો કરી જયદીપે તેજસભાઈને પકડી રાખી સમીરે લાકડાના ધોકા વડે તેજસભાઈને માથાના ભાગે 2 થી 3 ઘા ઝીકી દેતા તેજસભાઈને ગંભીર હાલતે સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ બનાવ અંગે તેજસભાઈના માતા ભારતીબેન છગનભાઈ બારૈયાએ બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગંગાજળિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। કેમેરામેન રસુલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ABC ન્યૂઝ ગુજરાત, ભાવનગર।